પાટણ શહેરના ઐતિહાસિક સિદ્ધિ સરોવરમાં આજે રવિવારની રાત્રે એક મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જો કે સ્થાનિક સેવકો અને નગરપાલિકાની ફાયર ટીમની તાત્કાલિક અને સાહસિક કામગીરીને કારણે મહિલાનો જીવ બચાવી લેવામાં સફળતા મળી છે। આજે 11 જાન્યુઆરી રવિવારના રોજ રાત્રે આશરે 9:15 થી 9:30 વાગ્યાના અરસામાં સિદ્ધિ સરોવરના બ્યુટિફિકેશન કામ કરતા મજૂરોને તળાવમાંથી બચાવના અવાજો સંભળાયા હતા। આ અંગેની જાણ કુબેરેશ્વર મહાદેવના સેવક તેજસભાઈ બારોટને કરવામાં આવતા તેમણે તુરંત જ અન્ય સેવકોને સ્થળ પર તપાસ માટે મોકલ્યા હતા। ત્યાં ખરેખર એક મહિલા પાણીમાં ડૂબી રહ્યું હોવાનું માલુમ પડ્યું હતું। ઘટનાની ગંભીરતાને જોઈને જ તેજસભાઈ બારોટે તાત્કાલિક પાટણ નગરપાલિકાના ફાયર ઓફિસર સ્નેહલભાઈને ટેલિફોનિક જાણ કરી હતી। કડકડતી ઠંડી અને અંધારાને કારણે મહિલા સરોવરની બરાબર વચ્ચે હોવાથી રેસ્ક્યુમાં મુશ્કેલી પડી રહી હતી। જો કે ફાયર ઓફિસર સ્નેહલભાઈને તેમની ટીમ સાથે ત્વરિત બોટ લઈને આવી પહોંચ્યા હતા। સ્નેહલભાઈ, તેમની ટીમ અને તેજસભાઈ બારોટે બોટ મારફતે સરોવરની વચ્ચે પહોંચીને મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી। હાલ પડી રહેલી કાતિલ ઠંડીને કારણે પાણીમાં રહેલી મહિલાનું શરીર ઠંડીથી અકળાઈ ગયું હતું। આ સમયે કુબેરેશ્વર મહાદેવના સેવકોએ માનવતા દાખવી મહિલાને બ્લેન્કેટ ઓઢાડીને હૂંફ આપી હતી। મહિલાને બહાર કાઢ્યા બાદ તુરંત જ 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવી હતી। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ મહિલા શહેરના હાઉસિંગ વિસ્તારમાં રહેતા અંકલબેન વિનોદભાઈ પટણી છે। માનસિક અસ્થિરતાને કારણે તેમને આત્યંતિક પગલું ભર્યું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે। હાલ તેમને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। નગરપાલિકાની ફાયર ટીમ અને કુબેરેશ્વર મહાદેવના સેવકોની આ પ્રશંસનીય અને ત્વરિત કામગીરીને કારણે એક પરિવારનો માળો વિખેરાતો બચ્યો છે। સમગ્ર પાટણ પંથકમાં વીરતાભર્યા કાર્યની પ્રશંસા પણ થઈ રહી છે। આજ રોજ 11 તારીખે રવિવાર લગભગ 9:30 વાગે જે સિદ્ધિ સરોવરમાં બ્યુટિફિકેશન કરે છે મજૂરો, એ લોકોનો ફોન આવ્યો મારા ઉપર કે ભાઈ તળાવમાં કોઈક બચાવો લેડીઝ બૂમો પાડે છે। એટલે મેં કુબેરેશ્વર મહાદેવના જે છોકરા છે એમને ફોન કર્યો કે ભાઈ જુઓ તો તમે જઈને કોણ બૂમો પાડે છે। એ લોકોએ જોયું તો એ વાત સાચી છે કે કોઈક લેડીઝ અંદર બચાવો બૂમો પાડે છે। એટલે તાત્કાલિક મેં ફાયરના સેજલભાઈને ફોન કર્યો। સેજલભાઈ યુદ્ધના ધોરણે ત્યાં આવી ગયા। આવીને જોયું તો બૂમો ચાલુ જ હતી બચાવની। એટલે અંદર વચ્ચોવચ હતા એટલે હવે તારીને કઈ બાજુ બચાવવા જવું અંધારામાં ખ્યાલ આવ્યો નહોતો। સેજલભાઈ પરત જઈને હેલિકોપ્ટરના જેમ બોટ લઈને આવ્યા અને અમે બોટ લઈને અંદર ઉતર્યા અને એ લેડીઝને અંદરથી બચાવીને લાવ્યા। પછી 108 બોલાવી, પોલીસ બોલાવી અને તાત્કાલિક એના ઘરના આવી ગયા। એવું જાણવા મળ્યું છે કે હાઉસિંગમાં કોઈ પટણી બેન છે એ હતા, પણ એમનો જીવ બચાવી લીધો છે અને ફાયરની ટીમે બહુ સરસ કામ કર્યું, નગરપાલિકાની બે, અને એમનો જીવ બચાવીને અમે એમને દવાખાને રવાના કર્યા।